તમારા આશીર્વાદ જોઈએ. અલગ નિરંજન બેટી, જાઓ ભોયરાની માયલી પા જાઓ. ઊંડી કરી આ બાપુએ ભડકો કર્યો હશે તો મોતની દશા છે. લાલા લાપસિયા પધારો મહારાજ. રાણી, મને શું કરવા અહીંયા બોલાવ્યો છે? મહારાજ, આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે. વર્ષો પહેલા આ જ રીતે આ શહનગ્રાહમાં કેટલાય ઉમંગો અને અરમાનો સાથે પ્રવેશ કર્યો. આજે એ બધી ભૂલાઈ ગયેલી વાતો છે રાણી. દરબાર, કોઈ મુજરા કરવા વાળી જો તમારા સામે અંગ મરોડ કરે તો તમે એના પગમાં આળોટવા માંડો, એના પગની પૂજા કરવા માંડો. અને હું તમારી ગ્રહલક્ષ્મી, મારી સામે જોવાની તમને ફુરસત નથી. દરબાર, મારી સામે તો જુઓ. મારામાં શું ખામી છે? મારામાં શું ઉણપ દેખાય? મારામાં એવું તે શું નથી જે તમને તમારી નાચનારીમાં દેખાય છે? જવાનીના સોદાગર, તું મને પારખી ન શક્યો. અરે એક વાર તો મૂલ કરવું તું મારું, અરે એક વાર તો પાણી માપવું તું મારું. દરબાર, હું જાણું છું મારામાં શું ખામી. ખામી એટલી જ કે સિંહણ કોઈ દી સિંહ આગળ લટુડા પટુડા કરે નહીં. બાજની સ્ત્રી કોઈ દિવસ દબાય નહીં, હોલી દબાય. તમને હોલીઓ દબાવવાનો શોખ છે, કબૂતરીઓને પીખી નાખવાનો શોખ છે, પણ હું કબૂતરી કે હોલી નથી. મારી પાસે એ બધું નહીં મળે. મારી પાસે તો હેત, હૈયું ને પ્રીત છે, રૂડો પાલવ ને પથારી છે. આવો રાજપૂત. તો દેવાની બદરાણી ભવાની માં તું કાળ કારે લોલ. આમ આખો દી રાત તાના કરીશ કે પછી કે કામ ધંધો કરીશ? હું રાત ના ક્યાં તાણો છું? તારા નામ માં ગીત લગાવું છું લે. મારા રગા, તને કાળકા દેખાવ છે? ભૂલ થઈ બસ. તમારું હવે એમ કર, ગામમાં જઈને જો કોઈ નવો મહેમાન આવ્યો છે કે નહીં. બે દી થી રહોડામાં ખાલી હાંડલા ખખડે. પણ હું ક્યાં જાઉં ધની? ક્યાંથી લાવું કે? એ હું કઈ ના જાણું. ગમે અહીંયાથી જાઓ. જેમ ને પાછા આવે છે તો ઘરમાં નહીં કરવા દો. ચલો હું જ કહું છું. ઉભો થા. અરે જાઉં છું પણ ઓહો ધની, હું વર્ષોથી તારી સેવા કરું છું, તારા પગ દાબું છું, પાણી ભરું છું, છતાં તે મને કોઈ દી લગ્ન ની આ પાડી છે કે? મારે તારી હાથે લગ્ન કરી છે, તારી આરતી ઉતારવાની છે. હવે છાનો મોનો જાય છે કે પછી? જાઉં છું મારી માવડે. માં તું પાવાની. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ, આ ગામમાં કોઈ ધર્મશાળા છે? અજાણ્યા લાગો છો? હા, શું તો ભાઈ અજાણ. આવો ને. તમારે ધર્મશાળામાં ઉતરવાની શું જરૂર? હા ભાઈ, જુઓ ને, આ ઘર મારું જ છે. આમાં બધી સગવડ મળી રહેશે. લે. અરે ધની, ઓ ધની, અરે જોતો ખરી મહેમાન આયા. અરે એમનો ભાર. ના ના, તમારા થાક નો ભાર હળવો કરવાની વાત કરે છે મારા. આવો આવો આવો. તમે જેવા મોંઘેરા મહેમાન અમારે ઘેર કે એ તું જ ટંગાવી દે. અહીંયા કઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. અહીંયા તો જે આવે છે એ ચિંતા મૂકીને જ જાય છે. લાવ ટીંગાડી દો. ભલે ભલે ભલે. અરે પણ હું એમ કહું છું, આ મહેમાન ઘરે આવ્યા છે એટલે તમે જરા ગામમાંથી કઈક જરા સમજો ને. સમજો. હા પ્રભુ, તમે શું જમશો? મારા માટે કોઈ કડાકૂટ કરશો નહીં. અરે બાપલા, અહીંયા તો કડાકૂટ કરવા હાટાર ઘરાય આવે છે. હા, એક તમે જ એવા માણસ છો કે આમ ભોળાપણાથી બેસી ગયા છે. અને જુઓ, બાકી તો અહીંયા જે કોઈ આવે છે ને એ માથામાં તેલ નખાવે, પગચંપી કરાવે, અરે એવું એવું કરે કે કઈ પૂછો જ નહીં. લે. હા, સાંભળો છો? હું જરા બજારમાં જઈ આવું, તમે જરા મહેમાન નું ધ્યાન રાખજો. જોજો પાછી કોઈ વાતની ખામી ન રહી જાય. એમાં મને કેવું ના પડે. તમે તમારે નિરાતે બોલો, તો હું જાઉં છું બા. સારું, ત્યારે આવજો. લે મહેમાન, હાલો નાઈ લે. હાલો. માં તું પાવાની. અરે તમે એમાં શું છે? લે હું પાણી રેડો. તમારો બળો તો મને રાજા ગોપીચંદ જેવો લાગે છે.
મારા બાપુ મારા બાજુ કા કાઈ નીકળ્યું અલ્યા પણ હજી જોવા તો દે નીકળ્યું જો જો લે તારી મળી ગઈ એ મને જોવા દે મને જોવા દે મને નહીં હા આ એ મારા રોયો તારા જેવો જ નીકળ્યો મારા જેવો નહીં તો શું પછી મારા જેવો તારા જેવો પણ આમાં હું શું કરું તને બગાડવાનું પ્રયોજન ન્યાય ઘટ ન્યાય માગવા માટે નહીં મહારાજ, પરંતુ ન્યાયને જગાડવા માટે વગાડ્યો છે મહારાજ. ન્યાયને જગાડવા માટે વગાડેલ છે. ન્યાયને જગાડવા માટે? હા મહારાજ, અમે ન્યાય માગતા નથી, અમે ન્યાય માગી શકીએ પણ નહીં, અમને અધિકાર પણ નથી. અમે તો ન્યાયને જગાડીએ છીએ મહારાજ. હું તમારી ફરિયાદ સાંભળવા નીચે આવું છું. ના બાપુ, આપે નીચે આવવાની કોઈ જરૂર નથી. હવે તો અમારે જ ઉપર જવાનો વખત આવી ગયો છે. જ્યાં બે દીકરીઓની ઇજ્જત સચવાતી ન હોય, જ્યાં પ્રજાની લાગણીઓ સચવાતી ન હોય, પ્રજાનું રક્ષણ થતું ન હોય, અને રક્ષક અદભુત જ્યાં ભક્ષક બનતો હોય, ત્યાં રાખ પ્રજાને જીવવા જેવું શું રહ્યું છે બાપુ? તમારી વાત પરથી એમ લાગે છે તમારી ફરિયાદ ઘણી ગંભીર છે. કોણ છે દરપિશાચ જેને આ ગરીબ કાચેવી દીકરીની આ દુર્દશા કરી? માં, તારા શરીર પર જોતા એમ લાગે છે કોઈ પાપીનું હાથ તને આપી શક્યું નથી અને આપી પણ શકે નહીં. લાચાર છું, તારા મુખે કાળ મુખાનું નામ હું સાંભળી શકું એમ નથી. જેણે આ દુષ્કૃત્ય જોયું હોય એ પાપીનું મને નામ આપે. નામ ના આપે એને મારા સોગંદ છે, ધર્મના સોગંદ છે. તમે તો ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? શું તમને ડર લાગે છે? શું એની થાક એટલી બધી છે કે પાપીનું નામ આપવા તમારી જીભ પણ પડતી નથી? બસ, હવે મારે કઈ સાંભળવું નથી. ભાઈઓ, તમે જાઓ, કચેરીના સમય આવી પહોંચો. તમારી નજરની સામે જ તમારા અપરાધીને એના અપરાધની સજા ફરમાવીશ. મોટા ભાઈ, શું હુકમ છે? આજ સુધી તો આપે કચેરીમાં હાજર થવાની આજ્ઞા કરી નથી, પણ આજે કરવી પડી. તારા અપરાધોને અત્યાચારની વાતો તો હું ક્યારનો સાંભળતો હતો, પણ એનું પરિણામ આજે નજરો નજર નિહાળ્યું. અને એ જોયા બાદ કોઈ પણ ન્યાયપ્રિય રાજા પોતાની સંતાન સમી પ્રજાને ન્યાય આપવામાં જરા પણ પાછી પાની ન કરે. તારે તારા બચાવ માટે કંઈક કહેવું છે? હું કંઈક તને દેશવટું નથી દેતો. દેશારટણ માટે મોકલી સદજીવન માર્ગે વળવાની તક આપું છું. પૂરું દેશારટણ કરી પાછો આવજે. લાવે તો કોઈ મેવાડની આણને સાચવે એવીને લાવજે, નહીતર મને પાછું મોઢું ન બતાવતો. જા. જુવાનો, તમે જાણો છો એ માવર છે, પણ આપણે આમળી પીપળીની રમત હાટુ ભેગા થયા છીએ. જે કોઈ જુવાન આ બોનો દીકરીઓનો કિલ્લો વીંધી અને આંબલીને ઉખેડી નાખશે, એને આ વર્ષના બહાદુર જવાનનું ઇનામ મળશે. તો જુવાનો, થઈ જાઓ તૈયાર. જોજો રંગ જાય ના.
મારા જણ્યા ભાઈ જેવો છે. બિચારો પડી ગયો. મને જો આવી ખબર હોત તો હું એને ઉતરવા જ ન દેતા માં.